ભરૂચમાં આદિવાસી વિદ્યાર્થીને મારવાના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું। સુરત નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવા પર હુમલો થવા મામલે આદિવાસી સમાજ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે। આ ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લાના આદિવાસી આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવાએ પોતાની ગાડી પર વસાવા લખાવ્યું હતું, જે મામલે અન્ય વિદ્યાર્થીઓએ તેના પર હુમલો કર્યો હતો। આ ઘટના બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ તેને ફરીથી મારવામાં આવ્યો હતો। આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। આવેદનપત્રમાં આદિવાસી સમાજના આગેવાનો મહેશ વસાવા, ફતેસિંગ વસાવા, ધનરાજ વસાવા અને અનિલ ભગત સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના રેલવે સ્ટેશન ખાતેની બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી કાઢીને કલેક્ટર કચેરી સુધી પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું। સમાજે આક્ષેપ કર્યો છે કે પોલીસ તંત્ર અને કોલેજ સંચાલકો હુમલો કરનાર વિદ્યાર્થીઓને છાવરી રહ્યા છે। તેમણે કડક કાર્યવાહીની માંગ કરી છે અને જો પગલાં નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। આઝાદીના 75 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આજે એક વિદ્યાર્થીને ફક્ત એની સરનેમનો ટાઇટલ લઈ અને ગાડીમાં જે પ્રમાણેનો આ જે આરોપીઓ છે, આરોપીઓએ જે પ્રમાણેનો પોતાનો જાતિવાદ અમને ઠાલવ્યો છે, આ જે ઇન્સિડન્ટ બન્યો તે આખા દેશ લેવલમાં પહોંચ્યો છે। ઘણી બધી નેશનલ મીડિયામાં પણ આ વિડીયો વાયરલ થયો હતો। આજે જે પ્રમાણે પોલીસ પ્રશાસને કામ કરવું જોઈએ કે આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને એમની સામે એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવી જોઈએ, એના બદલામાં એ સામે જે આરોપીઓ છે અમીરોની ઓલાદો હોવાથી એમને છાવરવામાં આવે છે। આજે કોઈ આરોપી આદિવાસી હોત તો એ અંદમાન નિકોબારના ટાપુમાં બીજો સંતાયો હોત ને ત્યાં પરથી એને શોધીને લાવતા અને હાજર કરતા, પરંતુ આ આંધળી અને બહેરી સરકાર આજે પોલીસ પ્રશાસન દ્વારા 5% વર્ગ જે અમીર વર્ગ છે એને છાવરવા માટે આ 95% જે વર્ગ છે શોષિત છે એને ડામવાની પ્રયત્ન કરે છે। આ એક અમારો આઘાત છે। આજે અમે કલેક્ટરશ્રીને આ સમાજ તરીકે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। હવે બહુ થયું આવેદન, બહુ થયું નિવેદન। હવે અમને આદિવાસીઓને દેશ ધનાધન કરવા માટે પણ આ સરકાર અમને ઉશ્કેરી રહી છે। જે અમે આપની મીડિયા દ્વારા અમે આ કહીએ છીએ કે જો સરકાર અમને ન્યાય નહીં આપે, જો પોલીસ પ્રશાસન અમને યોગ્ય રીતે ન્યાય નહીં આપે તો અમે આદિવાસી તરીકે આદિવાસી રીતે અમે હવે ન્યાય મેળવવા માટે અમે સડકો પર આવીશું। એટલી જ મારી વિનંતી છે। જોહાર, જય આદિવાસી।